માટે ઘનશ્યામભાઈ લાખાભાઈ તરફથી 500 રૂપિયા, ભોળાભાઈ જાદવભાઈ લુવારા 500 રૂપિયા રણછોડ રંગીલા કૃતિ માટે, 1100 રૂપિયા લક્ષ્મણભાઈ બારપટોળી, 1100 રૂપિયા અશ્વિનભાઈ બારપટોળી રણછોડ રંગીલા કૃતિ માટે. ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણે આપણા જ પરિવારના ધોરણ 10 ના બાળકોને સન્માનિત કરવા છે. મેં અગાઉ એક ટકોર કરી હતી ને તમને. આપણી વચ્ચે મોવાવડલી ગામથી અને પોતે હાલ ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવતા રઘુભાઈ નરસિંહભાઈ ઉપસ્થિત છે. એમને વિનંતી છે કે આપ મંચ પર પ્રથમ રોલમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. રઘુભાઈ નરસિંહભાઈ મોવાવડલી, ઇન્ડિયન આર્મી. હવે આપણે ધોરણ 10 ના બાળકોનું સન્માન કરવાનું છે. મેં તમને અગાઉ કીધેલું ને કે હું તમને વાત કરીશ ને તમને ખબર પડશે કે બાળકો ક્યાં સુધી પહોંચ્યા છે. ધોરણ 10 એમાં આપણી પાસે 40 થી 42 રિઝલ્ટ આવ્યા હતા. ધોરણ 10 ની અંદર 42 રિઝલ્ટ આવ્યા હતા. એનો મતલબ એવો થયો કે 42 વિદ્યાર્થીઓ 85% ઉપરના આપણા પરિવારની અંદર આ વર્ષે 10મા ધોરણમાં હતા. આ મારી વાત જરા બહેનો પાછળ અવાજ કર્યા વગર શાંતિથી સાંભળજો. ખાસ ધોરણ 10 એટલે એસએસસી બોર્ડની પરીક્ષા, એની અંદર આપણા બાળકો 42 જેટલા રિઝલ્ટ આ વર્ષે આવ્યા હતા. એની અંદર 1 થી 10 નંબર જે આપણે નક્કી કરીએ છીએ ને કે 1 થી 10 નંબર જે 42 રિઝલ્ટમાંથી આવે, તો 10મો જેનો નંબર છે ને 10મો નંબર એમને 92% છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા બાળકોને વધાવી લઈએ. ધોરણ 10 ની અંદર 10મા નંબરના 92% છે. તો પ્રથમ નંબર તો તમારે વિચારવાનો. એવા જ ધોરણ 10 ના બાળકોને સન્માનિત કરવા માટે આપણે આગળ વધવું છે. ત્યારે ડોક્ટર અશોકભાઈ બાબુભાઈ મવાવડલીને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી રિકેન વસ્તાભાઈ ગામ લુવારા 96.50% સાથે ધોરણ 10માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ડોક્ટર અશોકભાઈ બાબુભાઈ ગામ મવાવડલી કે જેઓ રિકેન વસ્તાભાઈ ગામ લુવારા ને સન્માનિત કરશે. 96.50% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે રિકેન વસ્તાભાઈ લુવારા. ત્યારબાદ તન્વી ભૂપતભાઈ 96.33% સાથે ગામ મવાવડલી બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. હું ઘુઘાભાઈ રણછોડભાઈ ગામ બારપટોળીને વિનંતી કરીશ કે તે તન્વીને સન્માનિત કરે. ઘુઘાભાઈ રણછોડભાઈ ગામ બારપટોળી કે જેઓ તન્વી ભૂપતભાઈ ગામ મવાવડલી ને સન્માનિત કરશે. તન્વી ભૂપતભાઈ ગામ મવાવડલી 96.33% સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. જે બાળકોના નામ બોલાય ને ઝડપથી મંચ પર આવશો. ત્યારબાદ તેજસ મનુભાઈ 95.67% સાથે ધોરણ 10માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. ડોક્ટર ઘનશ્યામભાઈ મનસુખભાઈ મવાવડલીને હું વિનંતી કરીશ કે તે તેજસને સન્માનિત કરે. ડોક્ટર ઘનશ્યામભાઈ પ્રાપ્ત કરે છે, તેમને સન્માનિત કરશે. ડોક્ટર ઘનશ્યામભાઈ મનસુખભાઈ ગામ મવાવડલી. ત્યારબાદ ધોરણ 11 કોમર્સ શ્રદ્ધાબેન શેફાભાઈ મવાવડલીને હું વિનંતી કરીશ કે તે 11 કોમર્સના બાળકોને સન્માનિત કરે. સૃષ્ટિ ભરતભાઈ ગામ કિકરિયા 93% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. ત્યારબાદ પ્રિયંકા કાળુભાઈ ગામ કિકરિયા 92.96% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે.
સૃષ્ટિ ભરતભાઈને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સન્માન સ્વીકારે. સૃષ્ટિ ભરતભાઈના પરિવારમાંથી જો કોઈ અહીંયા ઉપસ્થિત હોય તો તેઓ સૃષ્ટિબેનનું સન્માન સ્વીકારશે. જે બાળકોને અહીંથી નામ બોલવામાં આવે, બાળક હાજર ન હોય તો ઝડપથી એમના પરિવારજનો અહીંયા આવી જાય. પ્રિયંકા કાળુભાઈ ગામ કિકરિયા 92.86%. માટે આવશો. ધ્રુતિ વલ્લભભાઈ ગામ મવાવડલી 89.71% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 11 સાયન્સના બાળકોને સન્માનિત કરવા માટે હું જાદવભાઈ ઘોડાભાઈ ગામ બારપટોળીને વિનંતી કરીશ. મિલન હામાભાઈ ગામ ધરાઈ 94% સાથે 11 સાયન્સમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. મિલન હામાભાઈ ગામ ધરાઈ 94% સાથે પ્રથમ ક્રમાંકે આવે છે. ત્યારબાદ તરુણ મંગળભાઈ ગામ રાતોલ 86.20% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. ગામ રાતોલ તરુણ મંગળભાઈ ગામ રાતોલ કે જેઓ 86.20% સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. તેઓ ઝડપથી પોતાનું સન્માન સ્વીકારે. આવી ગયું. ત્યારબાદ હેમાંગી જેહાભાઈ ગામ રાજુલાવડલી 83.20% સાથે 11 સાયન્સમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હેમાંગી જેહાભાઈ ગામ રાજુલાવડલી કે જેઓ 83.20% સાથે ત્રીજા ક્રમાંકે આવે છે. હેમાંગી જેહાભાઈ ઝડપથી પોતાનું સન્માન સ્વીકારશે. ધોરણ 12 આર્ટ્સના બાળકોને વિનંતી કરીશ. ભવાનભાઈ જાદવભાઈ હળિયા જે આ ધોરણ 12 આર્ટ્સના બાળકોને સન્માનિત કરશે, જેમાં રિંકલ બચુભાઈ ગામ શેળાવદર 83.43% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. રિંકલ બચ્ચુભાઈ ગામ શેળાવદર 83.43% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. તેમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ભવાનભાઈ જાદવભાઈ હળિયા. એના પર નામ બોલવાના આવે ને એમને ખાસ વિનંતી છે કે આપ ઝડપથી અહીંયા મંચ પર આવશો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા સન્માનને વધાવતા રહીએ. હિતિશા ભરતભાઈ ગામ રાજુલાવડલી 77.14% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. હિતિશા ભરતભાઈ ત્યારબાદ આપણે 12 કોમર્સના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો હોય. હું સંજયભાઈ બિજાલભાઈ ભવાતા મવાવડલીને વિનંતી કરીશ કે ધોરણ 12 સાયન્સના બાળકોને સન્માનિત કરશો. સંજયભાઈ બિજલભાઈ ભવાતા રાતોલને વિનંતી કરીશ કે આપ બાળકોને સન્માનિત કરશો. દિવ્યેશ મનસુખભાઈ 87.71%. જે બાળકોના નામ બોલું ને ઝડપથી અહીંયા મંચ પર ઉપસ્થિત થશે અથવા તો એના વાલે અહીંયા ફટાફટ મંચ પર ઉપસ્થિત થશો. દિવ્યેશ મનસુખભાઈ 87.71% બાંભણિયા, રવિના ક્રાંતિભાઈ 84.28% વાવેરા, તેમજ નિમિષા ગોપાલભાઈ 83.42% રાતોલ. નિમિષા ગોપાલભાઈ, રવિના કાંતિભાઈ તેમજ દિવ્યેશ મનસુખભાઈ એમને સન્માનિત કરવા માટે સંજયભાઈ બિજલભાઈ ભવાતા રાતોલ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા બાળકોના સન્માનને વધાવી લઈએ. ઝડપથી બાળકો અહીંયા ઉપર આવશે અને એનું સન્માન સ્વીકારશે. ધોરણ 12 કોમર્સ દિવ્યેશ મનસુખભાઈ, રવિના કાંતિભાઈ તેમજ નિમિષા ગોપાલભાઈ. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ ક્રિશ સુરેશભાઈ 85.00% ધરાઈ, પ્રતિક ઘનશ્યામભાઈ 82.60% ઓથા, વિશ્વા રાજેશભાઈ 82.20% ભેંકરા તેમજ હિરેન માધુભાઈ 82.20% રાતોલ. બાળકોને વિનંતી ઝડપથી આપ મંચ પર પધારશો. ક્રિશ સુરેશભાઈ 85% ધરાઈ, પ્રતિક ઘનશ્યામભાઈ 82.60% ઓથા,
વિશ્વા રાજેશભાઈ 82.20% ભેંકરા અને હિરેન માધુભાઈ 82.20% રાતોલ એમને સન્માનિત કરવા માટે હું રાજાભાઈ પુનાભાઈ લોહારાને વિનંતી કરીશ કે આપ બાળકોને સન્માનિત કરશો. જોરદાર તાળીઓથી આપણે આપણા બાળકોને વધાવી લઈએ. આપણા બાળકો ખૂબ આગળ વધે, એમને પ્રોત્સાહન મળે એ હેતુ અને એ શુદ્ધ ભાવનાથી આપણે આ બધા જ કાર્યક્રમો કરી રહ્યા છીએ. ફરી વખત આપણા બાળકોને એમની મહેનત માટે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધોરણ 12 સાયન્સની અંદર 82.20% એ ત્રીજો નંબર છે, એટલે બહુ સારી અને ગૌરવપૂર્ણ વાત જ છે. કાર્યક્રમને આગળ વધારતા આપણા ભવાતા ભવનભાઈ જાદવભાઈ ગામ ધરાઈને આપણે સન્માનિત કરવાના હોય, હું કથળભાઈ બાબુભાઈ ઉગલવાણને વિનંતી કરીશ કે આપ પુષ્પગુચ્છ અને છાલ દ્વારા આપણા ભવાતાને આપ સન્માનિત કરશો. ભવાતા ભવનભાઈ જાદવભાઈ ગામ ધરાઈ, હું કથળભાઈ બાબુભાઈ ઉગલવાણને વિનંતી કરીશ કે આપ આપણા ભવાતાને આપ સન્માનિત કરશો. આપણા જોગમાયાના ભવાતાનું સન્માન થઈ રહ્યું, આપણે એને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સૌ વધાવી લઈએ. આપ સર્વોનો. ત્યારબાદ સંજયભાઈ બિજલભાઈ આપણા ભવાતા રાતોલ છે, એમને હું વિનંતી કરીશ કે આપ મંચ પર ઉપસ્થિત થશો. એમને સન્માનિત કરવા માટે હું પોલાભાઈ મેઘાભાઈ ઉગલવાણને વિનંતી કરીશ કે આપ આપણા ભવાતાને સન્માનિત કરશો. આપણા ભવાતા સંજયભાઈ બિજલભાઈ, એમને હું સન્માનિત કરવા માટે પોલાભાઈ મેઘાભાઈ ઉગલવાણને વિનંતી કરીશ કે આપણા ભવાતાને આપ શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો. આપણા ભવાતાનું સન્માન થઈ રહ્યું, આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ વધારતા 5100 રૂપિયા ઘનશ્યામભાઈ લાખાભાઈ વથા છઠ્ઠા સ્નેહ પ્લેન માટે આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. 1100 રૂપિયા લક્ષ્મણભાઈ બાર પટોળી, 1100 રૂપિયા અશ્વિનભાઈ. ત્યારબાદ કાર્યક્રમના દોરને આપણે આગળ વધારતા હું ત્યારબાદ હું વિનંતી કરીશ. આમ તો આપણે છે ને એ બધા બેઠા છીએ અને ખૂબ સરસ કામ કરીએ છીએ, બધું જ છે, પણ ટૂંકમાં પાન માવા ગુટખા બીડી સિગારેટ ને બજાર આ નથી છૂટતું. એની માટે ખાલી 2 જ મિનિટની ટકોર પિનલબેનની વાત જો તમને મગજમાં ઉતરે તો તમે સ્વીકારી લેજો. તો બેન પિનલને વિનંતી કરીશ કે આપ 2 મિનિટ માટે વ્યસન શું કામ છોડવું જોઈએ અને શું એનો ગેરફાયદો છે એ માટે 2 મિનિટ આપ વક્તવ્ય આપશો. બેન શ્રી પિનલબેન. અહીં ઉપસ્થિત પ્રેરણાદાયી વડીલો, ભાઈઓ, બહેનો તથા નાના નાના ભૂલકાઓને પિનલલાલજી, તમને એમ થતું હશે કે શું ગાંડા જેવી વાતો કરે છે, વ્યસન કરવાથી વળી શું ભેટ મળવાની? તો હા, મળે છે. તમાકુ, બજાર, બીડી આ બધાથી તમને મળશે આંતરડા, ફેફસા, લોહી, લીવર અને કિડનીના કેન્સર જેવા રોગોની ભેટ તમને મળશે. ખરેખર આ વ્યસનનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. હું રસ્તા ઉપર જોઉં છું ને કે 15 થી 17 વર્ષના કિશોર અને કિશોરીઓ વ્યસનના ખોટા રવાડે ચડી ગયા છે. તમને એમ થતું હશે કે કિશોરીઓ પણ? તો હા, કિશોરીઓ પણ. ખરેખર તમને શું લાગે છે આવી રીતે આપણે, આપણો પરિવાર, આપણો સમાજ કે આપણો દેશ આગળ વધશે? ઘણા લોકોને મેં કહેતા એવું સાંભળ્યું છે કે આ વ્યસનની અમને બહુ જૂની આદત છે, પાન માવા ગુટખા તમાકુ બીડી આ અમારથી છૂટે એમ નથી. તો એ લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે કે 1.5 થી 2 વર્ષનું બાળક, 1.5 થી 2 વર્ષનું બાળક જો માતાનું ધાવણ છોડી શકતું હોય ને કે તો તમારા લોકો માટે કોઈ મોટી વાત નથી કે તમે વ્યસન ના છોડી શકો, કે તમે વ્યસન ના છોડી શકો. અને ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે હું જ્યાં સુધી વ્યસન ન કરું ને તો મને કામ કરવાની દશ ન હુજે.
હું જ્યાં સુધી કેપ નો ચડાવું ત્યાં સુધી શું કામ કરવું ને એની મને કઈ દશ ન હું છે. તો એ લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે, એક વખત માતાજી જય સત્યાઈમાં, જય ભાણિયાભાઈ અને જય જીવા દાદાનું નામ લઈને કામ કરવાની શરૂઆત કરજો. પછી જોજો કે તમને કામ કરવામાં કેવી દશ નથી હુજતી. બસ આટલું બોલતાની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. અને બેન પિનલે ખૂબ સરસ વાત કરી છે. વ્યસન હકીકત હોવું જ ન જોઈએ અને વ્યસન છોડાય તો એ ખૂબ સારી બાબત છે અને અમે તો અમલ કરીએ જ છીએ. વ્યસન ઉપર બોલવું એવું નહીં, પણ અમારા પરિવારની અંદર, ઘરની અંદર કોઈ પણ પ્રકારના મહેમાન આવે, ટોચના આગેવાન આવે, પાન માવા બીડી ગુટખા સિગારેટ એને ખાવું હોય ને તો એને સંડાસમાં થૂકવા જવું પડે, ગેંડીમાં થૂકી ન શકે. અમે ચોખ્ખું કહી દઈએ. અને મારો છોકરો હોય કોઈને લાવી ન દે, અમે કોઈ ખાઈ નહીં, કોઈને ખવડાવીએ નહીં, ગમે એટલા મહેમાન હોય. આવું જ્યારે પ્રણ તમે નક્કી કરો ને તો વ્યસન છૂટે. બાકી તો આપણે માવો છોડીએ ને છોકરાને કંઈક માવો લઈએ. હું તો અહીંયા જેટલા બાળકો છે ને એને જાહેરમાં કહું છું, તમારા મમ્મી પપ્પા કાકા દાદા ફૂઈ માસી ફુવા કોઈ કેમ કે ને પાન માવા બીડી સિગરા ગુટખા લઈ આવી દે, એને ગુજરાતીમાં ના પડી દેવાની, નથી જવાનું. ત્યારબાદ જય સત્યાઈમાં નીલ માધવ મોબાઈલમાં તમારું સ્વાગત છે. આ અમારી દુકાન પોદાર આર્કેડના 208 નંબરમાં આવેલી છે અને આ દુકાન માત્ર મોબાઈલની ડિસ્પ્લે રિપેરિંગની સ્પેશિયલ દુકાન છે. આ દુકાનની અંદર ટોટલ લેટેસ્ટ ટેકનોલોજીની મશીનરી લાગેલી છે, જે મશીન દ્વારા તમારી ડિસ્પ્લેમાં વ્હાઇટ લાઇન હોય, ગ્રીન ડિસ્પ્લે થઈ ગઈ હોય, વ્હાઇટ ડિસ્પ્લે થઈ ગઈ હોય, કોમ્બો ફૂટી ગયો હોય, કાચ ફૂટી ગયો હોય, તો તે બધું જ રિપેર કરી આપવામાં આવશે. આખી ડિસ્પ્લે નવી નાખવાની જરૂર નથી. તો તમે કોન્ટેક્ટ કરો નીલ માધવ મોબાઈલ 208 નંબર પોદાર આર્કેડ. આ અમારી બીજી દુકાન છે નીલકમલ મોબાઈલ. નીલકમલ મોબાઈલના માલિક બળુભાઈ હડિયા છે, જે ત્યાં તમને સેકન્ડ ફોન મળી જશે. સારામાં સારા સેકન્ડ ફોન સસ્તા ભાવે, વ્યાજબી ભાવે મળશે. તો સેકન્ડ ફોન માટે ઉપર જે નંબર ચાલે છે તે બળવંતભાઈનો નંબર છે, એમનો કોન્ટેક્ટ કરો અને એમને મળી શકો છો તમારા જૂના મોબાઈલ લેવસ માટે. નીલકમલ મોબાઈલ 145 નંબર પોદાર આર્કેડ. આ અમારી ત્રીજી દુકાન છે નીલ મોબાઈલ. નીલ મોબાઈલ 236 નંબરમાં પોદાર આર્કેડમાં આવેલી છે, જે રાજેશભાઈ ચલાવે છે. રાજેશભાઈ એપલ આઈફોનના હાર્ડવેરના માસ્ટર છે. આઈફોનના હાર્ડવેરના એ ક્લાસ પણ કરાવે છે. કોઈને હાર્ડવેરનું કામ શીખવું હોય તો કામ પણ શીખવાડે છે અને તમારા મોબાઈલમાં મધરબોર્ડમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે રિપેર કરી આપે છે. તો એના માટે આપણે કોન્ટેક્ટ કરો રાજેશભાઈનો, જે નંબર ચાલી રહ્યો છે ઉપર. નીલ મોબાઈલ 236 નંબર. આ અમારી દુકાન છે, ચોથી દુકાન નીલ મોબાઈલ, નીલ માધવ મોબાઈલ કેર, જ્યાં સેકન્ડ મોબાઈલનું કામ છે, સાથે સાથે ઝેરોક્સનું પણ કામ છે. અને ત્યાં બેસે છે કનુભાઈ. તો કનુભાઈનો નંબર પણ સ્ક્રીન પર ચાલી રહ્યો છે. તો આ નીલ માધવ મોબાઈલની અંદર તમે કનુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલ છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
ਸਾਂ ਤੇਰੇ ਤੇ ਆਉਂਦਾ ਜਾਂਦਾ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਦਿਲ ਭਰ ਤੋਂ ਦਿਲ ਸਦਕੇ ਕੀਤਾ ਦਿਲ ਭਰ ਦੇ ਕਮ ਆਵੇ ਹੋ ਦਿਲ ਭਰ Turn up the rhythm. ਉਹ ਬੱਦਲ ਕਰਦੇ ਮੌਲ ਖਰਾਬ ਤੁਸੀਂ ਨਾ ਲੱਭਦੇ ਕਿਤੇ ਜਨਾਬ ਟਿਕ ਕੇ ਬੈਕ ਤੇ ਨਹੀਂ ਹੁੰਦਾ ਦਿਲ ਵਿੱਚ ਵੱਜੇ ਮੇਰੇ ਰੱਬਾ ਅੱਖਾਂ ਵਿੱਚ ਜਗੀਆਂ ਬੱਤੀਆਂ ਚੁੱਕੀਆਂ ਮੈਂ ਇਸ਼ਕ ਦੀਆਂ ਛੱਤੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇੱਕ ਸਾਡੇ ਮਿਲਣ ਦੀਆਂ हेलो एवरीवन, मेरा नाम डॉक्टर हरीश आहिर है। मेरा क्लिनिक सूरत में है, ज्ञानजू स्कूल के पास, वडोदरा। मेरा क्लिनिक का नाम है व्रज डेंटल क्लिनिक। आज हम बात करेंगे फिक्स दांत के बारे में। फिक्स दांत दो तरह के होते हैं। तो पहला है वो स्क्रू वाला है, उसे हम इम्प्लांट कहते हैं। इम्प्लांट प्रोसीजर में क्या होता है, इम्प्लांट प्रोसीजर में बोन के अंदर स्क्रू बिठा के फिर उसके ऊपर दांत फिक्स करते हैं। दूसरा है एफपीडी, फिक्स पार्शियल डेंचर। एफपीडी में दांतों का सपोर्ट देकर दांत फिक्स करते हैं। दांत बनाने के लिए तीन तरह के मटेरियल यूज होते हैं। जो पहला वाला है वो जिरकोनिया है, दूसरा है वो मेटल सिरेमिक है और तीसरा है वो मेटल है। और पहले हम बात करेंगे जिरकोनिया के बारे में। जिरकोनिया है वो पूरा मेटल फ्री मटेरियल रहता है। वो सिरेमिक, मेटल सिरेमिक में क्या होता है, ऊपर वो सिरेमिक है और अंदर वाला जो पार्ट है वो मेटल का बना हुआ होता है। ये जो तीसरा है वो मेटल है, ये पूरा मेटल जैसे ही दिखता है। ऐसे इंफॉर्मेटिव वीडियो के लिए व्रज डेंटल को फॉलो करिए। વ્યસન મુક્તિ અને પિતાનું મહત્વ બહુ મહત્વનું છે, એટલા માટે જ આની પછીના ટોપિક ઉપર હું કદાચ કહી શકું કે પિતાની વ્યાખ્યા શું હોય એવી જ રીતના સરસ મજાનું એક પિતા માટેનું વક્તવ્ય લઈને આપણી વચ્ચે એક નાની બાળા પ્રિયાંશી ધીતેશભાઈ ગામ રાજુલાને વિનંતી કરીશ, પ્રિયાંશી જીતેશભાઈ ગામ લુવારાને વિનંતી કરીશ કે એ પિતાના મહત્વ વિશે 2 મિનિટનું વક્તવ્ય આપશે. જોરદાર તાળીઓથી આપણે આપણા પરિવારની બાળાને વધાવી લઈએ. મારો પ્રથમ વંદન આપણા બધા જ બા દાદાને કે જેણે આપણે સંસ્કાર કોને કહેવાય ને તે શીખવ્યું છે, કે જેણે આપણને સંસ્કૃતિ અને આપણી પરંપરા શીખવી છે. બીજો વંદન આપણા દરેક પિતાશ્રીઓને કે જે દિન રાત મહેનત કરીને આપણે એને ઠંડા ટિફિન ખાય છે, જેનાથી એના પરિવારના એના પોતાનો પરિવાર ગરમા ગરમ જમી શકે અને એના પોતાના બાળકો સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ત્રીજો વંદન એ મારા દરેક માતાશ્રીઓને કે જે સવારે વહેલા 5 કે 6 વાગ્યાથી લઈને દૂધવાળાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે 4 દિવાલની વચ્ચે પોતાના પરિવાર માટે. એને મારો ખૂબ જ વંદન. ચોથું વંદન એ બધા જ દાતાશ્રીઓને કે જેણે 2 હાથ ખોલીને આવા સરસ કાર્યક્રમ માટે દાન કર્યું. પાંચમું વંદન એ આ આયોજન સમિતિને કે જેણે આવો સફળ કાર્યક્રમનું આયોજન કર્યું. હું આજે પિતાનું આપણા જીવનમાં કેટલું મહત્વ હોય ને એ કહીશ. માતા ઘરનું માંગલ્ય હોય છે, માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ આપણે ક્યારેય ઘરના આ અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું એટલું મહત્વ હોવા છતાં પિતા વિશેના વધુ લખવામાં આવ્યું છે ના વધુ બોલવામાં.
બધાની સામે મોકળા મને રડી શકે ને તે માતા હોય છે, પણ રાત્રે તકિયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે ને તે પિતા હોય છે. દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ, પણ તે સમયે નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઈ જનારા એ વાસુદેવને પણ આપણે મહત્વ આપીએ. પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જોડા જોડીએ ને તો તેમનો પ્રેમ નજરે પડે. પિતા વિનાનું ઘર શું ને એનો અનુભવ કરવો હોય ને તો માત્ર એક દિવસ અંગૂઠા વિનાની આંગળીઓના ઉપયોગથી આપનો દરેક કામ કરી જુઓ, પિતાની કિંમત સમજાઈ જશે. ત્યારે એક પુત્રએ પિતા વિશે ખૂબ સરસ લખ્યું છે કે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર હોય છે, પણ ના હોય ને તો અંધારું છવાઈ જાય છે. ખિસ્સા ખાલી હોવા છતાં સંતાનની દરેક માંગ પૂરી કરે ને તે માત્ર પિતા હોય છે. પિતા ઘણો અનેરો શબ્દ છે. આપણા પિતા સાથેનો ઘણો અલગ અને મહત્વનો સંબંધ હશે, અને પિતા પુત્રીનો સંબંધ તો દુનિયાભરમાં પ્રખ્યાત છે. કહેવાય છે ને કે દીકરી તો વાલનો દરિયો છે, પણ સાહેબ દીકરી તો વાલનો દરિયો ત્યારે જ થાય ને જ્યારે એના પિતા તરફથી એને અનેક લાગણી નદી સ્વરૂપે મળે. આજે પણ લીમડાના કડવા ઘૂંટ પાઈ પાઈને આ દુનિયાની હકીકતનો સામનો કરવા વાળા મારા પપ્પા છે. તો વળી પોતાની અંદર લાગણીનો દરિયો સમાવીને ક્યારેક ગુસ્સો કરીને પ્રેમ વ્યક્ત કરવા વાળા મારા પપ્પા છે. મારા સપના પૂરા કરવા માટે મારાથી વધુ પ્રયત્ન કરવા વાળા મારા પપ્પા છે. અંતે એટલું જ કહીશ, જીવનની આ રેસમાં આપણે એટલા દોડતા થઈ ગયા કે પપ્પાની આંગળી પકડીને પાપા પગલી કરતા જ ભૂલી ગયા. થેન્ક યુ. હોય હિતેચ્છુ જગમાં સેંકડો, પણ પિતા કરતા કોઈ મોટો હશે? પૂર્ણ કરવા વર્તા સંતાનના એ દિવસ રાત કદી જોતો હશે? જે લૂછે આંખો ભીની આખા પરિવારની, જે લૂછે આંખો ભીની આખા પરિવારની, એ સ્વયંના આંસુ શું ધોતો હશે? એના પ્રેમના છલોછલ હોઈએ, એના પ્રેમેના એ છલોછલ હોઈએ, એ તળ વગરનો છીસરો શું લોટો હશે? જ્યાં પિતાનું નામ ડૂબાડે પ્રજા, બહુ સાંભળવા જેવી વાત છે, છેલ્લી કડી. જ્યાં પિતાનું નામ ડૂબાડે પ્રજા, એ ભરત શું દિલની બધી ખોતો હશે? શું ભરત એ દિલથી બધી ખોતો હશે? ખૂબ સરસ બેન. ત્યારબાદ કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જવો છે, તો પરિવારની બાળાઓ દ્વારા સરસ મજાની એક આપણે કૃતિ રજૂ કરશે. હા, આપણી વચ્ચે મહુવા વડલીનો દક્ષેશ વલ્લભભાઈ ઉપસ્થિત છે. અમને એ સરસ મજાનું પેઇન્ટિંગ કરે છે, અને એણે મા સત્યાઈ અને ભાણિયાબાઈની એક સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છબી અહીં રજૂ કરી છે, અને આપણે જે આજના સંપૂર્ણ ભોજન ખર્ચના બંને દાતા છે એમને ગિફ્ટ કરવા આપે છે. તો હું વિનંતી કરી છે પોતાનાથી સ્ક્રેચ કરી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવતા રહીએ. આવી જ કળાઓ આવનારા સમયમાં આપણા પરિવારની અંદર કાયમને માટે વધતી રહે, એવી જ મા જગદંબાને પ્રાર્થના. ફરીને આપણે એમની કલાને આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર દક્ષેશ. ત્યારબાદ કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણા પરંપરાથી સજ્જ એવા સમાજ અને એમાંય ભાગીગળ નૃત્યની ઓળખ આપતું સાંબેલું. ખબર છે ને સાંબેલું એટલે? झणी झणी मोरलियो वागे से, झणी मोरलियो वागे से, मीठी मीठी मोरलियो वागे से, मीठी मोरलियो वागे से. हे मुरली नो हरवो हाथ मुरली वागे से, मुरली नो हरवो हाथ मुरली वागे से. झणी 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 मोरलियो वागे से, झणी मोरलियो वागे से, मीठी मीठी मोरलियो वागे से, मीठी मोरलियो वागे से.
એ કાન કેતો તો કડલા હું લાવીશ એ કાન કેતો તો કડલા હું લાવીશ હે મને ખોટા દલા મને ખોટા દલા ઓહો હો હો મને ખોટા દલા દીધા મોરલિયું વાગે છે ઝેણી ઝેણી હે ઝેણી 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 મોરલિયું વાગે છે મેઠી મેઠી મોરલિયું વાગે છે કોઈ કેજો કાનાના કાનમાં લેજો યમને ધ્યાનમાં અરે કોઈ કેજો કાનાના કાનમાં લેજો યમને ધ્યાનમાં મારા દેવ દ્વારિકા વાળા માતા યશોદાના લાલા મારા દેવ દ્વારિકા વાળા માતા યશોદાના લાલા કોઈ કેજો કાનાના કાનમાં માધવ લેજો હવે ધ્યાનમાં જન્મ્યો તું જેલમાં માલ્યો તું મહેલમાં દોરંગી દુનિયાના ખેલમાં બેહજો મારી વેલમાં એ તો હું નાની નગરી વાળો એને ગાયો ચરાવતો ભાળ્યો એ તો હું નાની નગરી વાળો એને ગાયો ચરાવતો ભાળ્યો અમારી ગાયોનો ગોવાળ એ કોઈ કેજો કાનાના કાનમાં લેજો યમને ધ્યાનમાં કાના તું વગાડતો મોરલી ને હું રમતી તીરા કે માવા તું વગાડતો મોરલી ને હું રમતી તીરા કે હું રમતી તીરાશ કાના હું રમતી તીરાશ હું રમતી તીરાશ કાના હું રમતી તીરાશ વૃંદાવન તું વગાડતો મોરલી ને હું રમતી તીરાશ રમતા રમતા ભાન ભૂલી ગઈ ઘર બાર હે ભૂલી ગઈ ઘર બાર કાના ભૂલી ગઈ ઘર બાર હું ભૂલી ગઈ ઘર બાર કાના ભૂલી ગઈ ઘર બાર વૃંદાવન તું વગાડતો મોરલી ને હું રમતી તીરા ખૂબ સરસ આનંદ કર્યો, ખૂબ મજા આવી. પરિવારની અંદર સ્નેહ મિલનો થવા જોઈએ, એકતા અને અખંડતા જાળવવું જોઈએ. એમાં આપણે આ પંચમ પુષ્પ રોપ્યું છે. આવનારા સમયની અંદર પણ આનાથી પણ સવિશેષ
આપણે આયોજનો કરવાના છે કાર્યક્રમને આગળ વધારતા. જેમ આ કાર્યક્રમની અંદર આપણે એકબીજાને હેલ્પ કરી છે એમ ઘર પરિવારની અંદર પણ આપણે એકબીજાને હેલ્પ કરી શકીએ. એ માટે ગૃહસ્થીને કંઈક આવી રીતે બચાવી લીધી, ક્યારેક આંખો બતાવી તો ક્યારેક માથું નમાવી લીધું. નારાજગીને ક્યારે લાંબી ચાલવા ન દીધી, ક્યારેક એ હસી પડ્યા તો ક્યારેક હું મલકાઈ ગયો. રીસાઈને બેસી રહેવાથી ઘર કેમ ચાલે ભાઈ? રીસાઈને બેસી રહેવાથી ઘર કેમ ચાલે ભાઈ? ક્યારેક એમણે ગુદગોરી કરી તો ક્યારેક મેં મનાવી લીધા. ખાવા પીવા માટે ક્યારેય વિવાદ ઊભો ન થવા દીધો. ખાવા પીવા માટે ક્યારેય વિવાદ ઊભો ન થવા દીધો. ક્યારેક ગરમ ખાધું તો ક્યારેક વાસીથી પણ ચલાવી લીધું. ક્યારેક ગરમ ખાધું તો ક્યારેક વાસીથી પણ ચલાવી લીધું. પતિ હોય કે પત્ની, મહત્વ કોઈનું ઓછું નથી. પતિ હોય કે પત્ની, મહત્વ કોઈનું ઓછું નથી. ક્યારેક હું ડોન બની ગયો તો ક્યારેક એમને બોસ બનાવી દીધા. એટલે આવી રીતના જય સત્યાઈમાં નીલ માધવ મોબાઈલમાં તમારું સ્વાગત છે. આ અમારી દુકાન પોદાર આર્કેડના 208 નંબરમાં આવેલી છે અને આ દુકાન માત્ર મોબાઈલની ડિસ્પ્લે રિપેરિંગની સ્પેશિયલ દુકાન છે. આ દુકાનની અંદર ટોટલ લેટેસ્ટ ટેકનોલોજીની મશીનરી લાગેલી છે, જે મશીન દ્વારા તમારી ડિસ્પ્લેમાં વ્હાઇટ લાઇન હોય, ગ્રીન ડિસ્પ્લે થઈ ગઈ હોય, વ્હાઇટ ડિસ્પ્લે થઈ ગઈ હોય, કોમ્બો ફૂટી ગયો હોય, કાચ ફૂટી ગયો હોય તો તે બધું જ રિપેર કરી આપવામાં આવશે. આખી ડિસ્પ્લે નવી નાખવાની જરૂર નથી. તો તમે કોન્ટેક કરો નીલ માધવ મોબાઈલ 208 નંબર પોદાર આર્કેડ. આ અમારી બીજી દુકાન છે નીલકમલ મોબાઈલ. નીલકમલ મોબાઈલના માલિક બળુભાઈ હડિયા છે, જે ત્યાં તમને સેકન્ડ ફોન મળી જશે. સારામાં સારા સેકન્ડ ફોન સસ્તા ભાવે, વ્યાજબી ભાવે મળશે. તો સેકન્ડ ફોન માટે ઉપર જે નંબર ચાલે છે તે બળવંતભાઈનો નંબર છે, એમનો કોન્ટેક કરો અને એમને મળી શકો છો તમારા જૂના મોબાઈલ લેવસ માટે. નીલકમલ મોબાઈલ 145 નંબર પોદાર આર્કેડ. આ અમારી ત્રીજી દુકાન છે નીલ મોબાઈલ. નીલ મોબાઈલ 236 નંબરમાં પોદાર આર્કેડમાં આવેલી છે, જે રાજેશભાઈ ચલાવે છે. રાજેશભાઈ એપલ આઈફોનના હાર્ડવેરના માસ્ટર છે. આઈફોનના હાર્ડવેરના એ ક્લાસ પણ કરાવે છે. કોઈને હાર્ડવેરનું કામ શીખવું હોય તો કામ પણ શીખવાડે છે અને તમારા મોબાઈલમાં મધરબોર્ડમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે રિપેર કરી આપે છે. તો એના માટે આપણે કોન્ટેક કરો રાજેશભાઈનો, જે નંબર ચાલી રહ્યો છે ઉપર. નીલ મોબાઈલ 236 નંબર. આ અમારી દુકાન છે, ચોથી દુકાન નીલ મોબાઈલ, નીલ માધવ મોબાઈલ કેર, જ્યાં સેકન્ડ મોબાઈલનું કામ છે, સાથે સાથે ઝેરોક્સનું પણ કામ છે અને ત્યાં બેસે છે કનુભાઈ. તો કનુભાઈનો નંબર પણ સ્ક્રીન પર ચાલી રહ્યો છે. તો આ નીલ માધવ મોબાઈલની અંદર તમે કનુભાઈનો કોન્ટેક કરી શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલ છે, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
सदके कीता दिल भर दे कम आवे हो दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे हो दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे हो दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे दिल भर तो दिल सदके कीता दिल भर दे कम आवे हो दिल भर Turn up the rhythm. ਉਹ ਬੱਦਲ ਕਰਦੇ ਮੌਲ ਖਰਾਬ ਤੁਸੀਂ ਨਾ ਲੱਭਦੇ ਕਿਤੇ ਜਨਾਬ ਟਿਕ ਕੇ ਬੈਕ ਤੇ ਨਹੀਂ ਹੁੰਦਾ ਦਿਲ ਵਿੱਚ ਵੱਜੇ ਮੇਰੇ ਰੱਬਾ ਅੱਖਾਂ ਵਿੱਚ ਜਗੀਆਂ ਬੱਤੀਆਂ ਚੁੱਕੀਆਂ ਮੈਂ ਇਸ਼ਕ ਦੀਆਂ ਛੱਤੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇਹ ਹੁਣ ਮੈਨੂੰ ਲੀਣ ਨਾ ਦਿੰਦੀਆਂ ਇੱਕ ਸਾਡੇ ਮਿਲਣ ਦੀਆਂ हेलो एवरीवन, मेरा नाम डॉक्टर साहिर है। मेरा क्लिनिक सूरत में है, न्यानजू स्कूल के पास वडोदरा। मेरा क्लिनिक का नाम है व्रज डेंटल क्लिनिक। आज हम बात करेंगे फिक्स दांत के बारे में। फिक्स दांत दो तरह के होते हैं। तो पहला है वो स्क्रू वाला है, उसे हम इम्प्लांट कहते हैं। इम्प्लांट प्रोसीजर में क्या होता है, इम्प्लांट प्रोसीजर में बोन के अंदर स्क्रू बिठा के फिर उसके ऊपर दांत फिक्स करते हैं। दूसरा है एफपीडी, फिक्स पार्शियल डेंचर। एफपीडी में दांतों का सपोर्ट देकर दांत फिक्स करते हैं। दांत बनाने के लिए तीन तरह के मटेरियल यूज होते हैं। जो पहला वाला है वो जिरकोनिया है, दूसरा है वो मेटल सिरेमिक है और तीसरा है वो मेटल है। और पहले हम बात करेंगे जिरकोनिया के बारे में। जिरकोनिया है वो पूरा मेटल फ्री मटेरियल रहता है। वो सिरेमिक, मेटल सिरेमिक में क्या होता है, ऊपर है वो सिरेमिक है और अंदर वाला जो पार्ट है वो मेटल का बना हुआ होता है। ये जो तीसरा है वो मेटल है, ये पूरा मेटल जैसे ही दिखता है। ऐसे इन्फॉर्मेटिव वीडियो के लिए व्रज डेंटल को फॉलो करिए। આપણા પરિવારનું આજે પંચમ પુષ્પ એના આપણે અંતિમ ચરણ તરફ છીએ ત્યારે ખૂબ સરસ આપ સૌનો સાથ સહકાર સાંપડ્યો છે। દાતાશ્રીઓએ અવિરત ધનવર્ષા કરી છે ત્યારે ફરીને આપણે એક રિમાઇન્ડર આપી દઉં છું આપની યાદી માટે કે આપણે 2032 સુધીમાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રીઓ આપણી વચ્ચે થઈ ચૂક્યા છે। 2025 માટે રાજાભાઈ પુનાભાઈ ગામ લુવારા, 2027 માટે ડૉક્ટર હરેશભાઈ રાજુભાઈ મવાવડલી, 2028 માટે મનુભાઈ જટાભાઈ તથા દાનાભાઈ નાયાભાઈ રાતોલ, 2029 માટે રમેશભાઈ કાળુભાઈ, રાજુભાઈ કાળુભાઈ તેમજ બળુભાઈ કાળુભાઈ ગામ કિકરિયા, 2030 માટે દિનેશભાઈ બાલુભાઈ તથા પરેશભાઈ બાલુભાઈ ગામ ભેંકરા, 2031 માટે બાલુભાઈ કરશનભાઈ તથા મનુભાઈ ડાયાભાઈ ગામ લુવારા તેમજ 2032 માટે જગદીશભાઈ મેઘાભાઈ ગામ વાજડી। ફરી વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આપણા ભોજન ખર્ચના દાતાને વધાવતા રહીએ। તેમજ ગત સ્નેહમિલનના દાતા કનુભાઈ, આ સ્નેહમિલનના આપણા દાતા શ્રી અશ્વિનભાઈ તેમજ રણછોડભાઈ, ફરી વખતના આપણે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। 2024ની અંદર ખૂબ સરસ આપણને એનો સાથ અને સહકાર સાંપડ્યો છે। એવી જ રીતે આપ સૌને આભાર માટે હું વિનંતી કરીશ। હા, આપણી વચ્ચે દિવ્યાબેન વેલજીભાઈ રાતોલથી ઉપસ્થિત છે। એમને વિનંતી કરીશ કે ખૂબ ટૂંકમાં 2 થી 3 મિનિટમાં આપનું વક્તવ્ય આપ રજૂ કરશો। દિવ્યાબેન વેલજીભાઈ રાતોલ, જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ। 5 વર્ષ પહેલાં જ્યારે પહેલું સ્નેહ મિલન થયું હતું ત્યારે હું પહેલી વખત આ મંચ પર આવી હતી। 5 વર્ષ પછી ફરી એક વખત અહીં મારી વાત પ્રસ્તુત કરવાનો મને મોકો મળ્યો છે, એ માટે હું આપ સૌની આભારી છું।
મારે અહીંયા કોઈ ભાષણ કે કોઈ સ્પીચ કે કોઈ લેક્ચર નથી આપવો, પણ હમણાં જ આપે કહ્યું હતું કે વાત જો કડવી પણ હોય પણ એની રજૂઆત કરવી જોઈએ. સો મારી મનની એક વાત તમારી સાથે શેર કરવા માટે હું આવી છું, અને એની શરૂઆત કરું એ પહેલાં એક વાતની ચોખવટ હું જરૂર કરવા માંગીશ. એવું બને કે મારી વાત કદાચ આપને કડવી લાગે, કદાચ હું જે બોલું એ તમને યોગ્ય ન લાગે, પણ મારો આશય આપનો અપમાન કરવાનો કે આપનો અનાદર કરવાનો નથી, પણ જે સત્ય મને પારખ્યું છે, જે સત્ય મને સમજાયું છે મારા જીવનથી, એની જ વાત હું તમારી સમક્ષ કરવા માંગુ છું. આપે હમણાં જોયું કે આપણે નાના નાના ફૂલકાઓને જેમણે સારા માર્ક્સ લાવ્યા એમને આપણે ઇનામ આપીને સન્માનિત કરતા હતા. મને ગમ્યું કે આપણે શિક્ષણની પદ્ધતિમાં ઘણા આગળ વધ્યા છીએ, બહેનો દીકરીઓ બધાને જ ભણવાનો મોકો મળે છે, પણ મને એવો પ્રશ્ન થાય કે સાચું શિક્ષણ શું? જે ભાઈએ પણ વાત કરી કે ઓએસિસ કરીને એક સંસ્થા છે જેની સાથે હું સંકળાયેલી છું. સો શિક્ષણ શું? આપણે જોઈએ છે કે આજે પણ 12 પાસ કરેલા યુવાનો, કોલેજ માસ્ટર પૂરું કરેલા યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર નથી આવી શકતા, વ્યસનની દુનિયામાંથી બહાર નથી આવી શકતા. 100 લોકોની સામે બોલતા પણ એના માથા પરથી પરસેવો છૂટી જાય છે. શું સાચું શિક્ષણ શું? 25 વર્ષનો યુવાન હજુ પણ એના પપ્પાના ખિસ્સામાંથી પૈસા લઈને વાપરતો હોય છે. ભગવાને પગ આપ્યા છે, હાથ આપ્યા છે, દિમાગ આપ્યું છે, પણ એનો ઉપયોગ શું? સાચું શિક્ષણ આપણે એને નહીં કહીએ કે જે દરેક યુવાનને એના પગ પર ઊભું કરે, દરેક યુવાનને એની મેળે એની જિંદગી જીવતા શીખવાડે, જીવનની દરેક સમસ્યાનો સામનો કઈ રીતે કરવો એવું શીખવાડે. સો મને ઘણું આ વાતનું દુઃખ થાય. હું વિરોધી નથી કે આપણે બાળકોને શિક્ષણ નહીં આપવું જોઈએ, હું એની સાથે સહમત છું, શિક્ષણ જરૂરી છે, તો જ તો બાળક આગળ વધે, પણ માત્ર શિક્ષણ જરૂરી નથી. જો બાળકમાં સંસ્કાર નહીં હોય, જો બાળકને એના જીવનમાં દરેક મુશ્કેલી સામનો કરવા માટેનો આત્મવિશ્વાસ નહીં હોય, તો એ શિક્ષણ માયકાંગલું છે. 12 ધોરણ સુધી ભણેલી કઈ વસ્તુ તમારા જીવનમાં ઉપયોગી આવી? મને કહેશો કે ગણિતમાં આ ભણેલો દાખલો અથવા આ ભણેલો નિયમ આજે હું મારા જીવનમાં જીવી રહ્યો છું અથવા જીવી રહી છું. શું કામનું એ 12 ધોરણ સુધી ભણેલું ભણતર જે માત્ર મારા મગજમાં જઈને સડી જાય છે, જેનો કોઈ ઉપયોગ નથી? શું મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે આપણે ચોક્કસથી બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન કરવા જ જોઈએ, પણ એની સાથે એને એના પગ પર ઊભા કરતા શીખવાડો. મને ઘમંડ નથી આ વસ્તુનો, પણ મને ઘણા બધા લોકો એવું પૂછતા હોય કે તું તારા પપ્પાને પૈસા કમાવીને આપે છે? તું તારા પપ્પાને કેટલા પૈસા મોકલાવે છે? 5 વર્ષથી તું બહાર છે તો તે તારા પપ્પાને કેટલું કરીને આપ્યું? એક જ વસ્તુની હું ખાલી વાત કરવા માંગીશ. 16 વર્ષની હતી જ્યારે મેં બહાર નીકળવાની શરૂઆત કરી. 16 વર્ષની ઉંમરથી આજે હું 21 વર્ષની થઈ છું. મારા પપ્પા પાસેથી 1 રૂપિયો તો શું, મેં એક પાવલી પણ નથી લીધી, અને આજે એટલી આત્મનિર્ભર છું કે કાલે ઉઠીને મારા પપ્પાને કંઈક થશે ને તો એના માટે હું લાખો રૂપિયા પણ લાવી શકું છું. એવો આત્મવિશ્વાસ મને મળ્યો છે. મેં કંઈ ભણવાનું આગળ નથી કર્યું. 12 પછી મેં ભણવાનું છોડી દીધું, કારણ કે મને એવું કંઈક મળ્યું જેનાથી મને એવું સમજાયું કે માત્ર ભણતરથી જીવન નથી બનતું, એના માટે ચારિત્ર્ય બનાવવું પડે છે. તમે 1000 લોકોની સામે ડગ્યા વગર પણ બોલી શકો ને તો એ તમારું ચારિત્ર્ય છે. 100 લોકો ખોટું કરતા હોય પણ તમે એકલા કંઈક સાચું કરી શકો ને તો એ તમારું ચારિત્ર્ય છે. બધા લોકો એક જ દિશામાં જતા હોય, તમે ઊંધી દિશામાં જઈ શકો ને તો તમારું ચારિત્ર્ય છે. આ મને મારા જીવનથી શીખવા મળ્યું અને મેં એ દિશા પકડી. આજે જ્યારે હું અહીંયા જોઉં છું
તો મને અહીંયા ઘણી બધી બહેનો દેખાય છે, ઘણી બધી મારી મા દેખાય છે, ઘણી બધી દીકરીઓ દેખાય છે. પણ જ્યારે હું અહીંયા જોઉં છું તો મને બહુ નિરાશા થાય છે કે સાલી અહીંયા એક બેન કેમ નથી, અહીંયા મારી એક મા કેમ નથી, અહીંયા કોઈ દીકરી કેમ નથી. તો મને બહુ દુઃખ થાય એ બાબત જોઈને કે આપણે સમાજ ઘડતરની વાત કરીએ છીએ, એના માટે 5 વર્ષથી આપણે આ મિલન કરીએ છીએ, પણ અહીંયા એક પણ દીકરી કેમ નથી, અહીંયા એક પણ સ્ત્રી કેમ નથી. ગાડીને પણ ચાલવા માટે 2 પૈયાની જરૂર પડે, ત્રાજવાને પણ જોખવા માટે 2 ત્રાજવાની જરૂર પડે. પણ જો ખાલી એક જ ત્રાજુ તમે ભારી રાખશો તો સમાજનો વિકાસ નહીં થાય. આ હું નથી કહેતી, તમે તમારા જાત અનુભવથી પણ પારખશો તો તમને આ સમજાશે કે સમાજનો જો વિકાસ કરવો હોય ને આપણે તો એ બંને ત્રાજવાને સરખા કરવા પડશે. એટલે મારી આ વિનંતી છે, વિનંતી નહીં કહીશ, પણ આ પરિવારની દીકરી તરીકે હકથી એવું હું કહેવા માંગુ છું કે જો આપણે ખરેખર સમાજ સુધારવાની વાત કરતા હોઈએ ને, સમાજ માટે કંઈક કામ કરવાની વાત કરતા હોઈએ ને, તો બહેનો અને ભાઈઓ બંનેના ત્રાજવા સરખા હોવા જોઈએ. એટલે બીજી વખત હું અહીંયા આવું તો મને અહીંયા બહેનો ને અહીંયા ભાઈઓ દેખાવા જોઈએ. કેમ એવું નહીં થાય? તો જ તો આપણો સમાજ આગળ વધશે. જ્યારે હું નાની હતી ત્યારથી મને ચિત્ર દોરવાનો બહુ જ શોખ. મારા જેટલા પણ મને જેટલા લોકો જાણતા હશે એમને ખબર હશે કે મને ચિત્ર દોરવાનો બહુ શોખ, અને મને નાનપણથી એવું સપનું હતું કે મારે ચિત્રકાર બનવું છે મોટા થઈને. હું બહુ જ સરસ સુંદર ચિત્રો બનાવતી. 11મા ધોરણમાં હું જ્યારે આવી ત્યારે હું એક સંસ્થાના સંપર્કમાં આવી જેનું નામ ભાઈએ કહ્યું ઓએસિસ. વડોદરા ખાતે એ સંસ્થા આવેલી છે જે છેલ્લા 35 વર્ષથી ચારિત્ર્ય ઘડતર માટે કામ કરે છે. ત્યાંનો હું એક નાનકડો અમથો તમને અનુભવ કહીશ. ભારતની ઘણી શાળાઓમાં, ઘણા રાજ્યોમાં અવારનવાર મારે જવાનું થાય, અવારનવાર મોટા મોટા લોકોને મળવાનું થાય, અને મને બાળકો માટે કામ કરવાનું બહુ જ ગમે. એટલે જ મેં વાત કરી ને કે માત્ર ભણતર કામનું નથી. જો તમે બાળકનું ચારિત્ર્ય નહીં બનાવો ને તો એના વગર બાળક ક્યારેય આગળ નહીં વધી શકે. સો એના એક નાનકડા અનુભવ માટે 3 વર્ષની એક શિબિર હોય છે જે હું બાળકો સાથે કરતી હોઉં છું. આશરે 20 થી 25 એવી શિબિરો મેં 50-60 બાળકો સાથે કરી હશે, જેનો એક અનુભવ હું તમને કહેવા માંગુ છું, જેના વિશે હું વિચારું પણ છું ને તો આજે પણ મારી આંખોમાંથી આંસુ નીકળે છે. એક શિબિરમાં એક દીકરી હતી જેની સાથે આ વિષય પર ચર્ચા થતી હતી, અને 3 દિવસની શિબિર પૂરી થઈ અને મને એ દીકરી મારી પાસે આવી અને મને એણે એક વાક્ય કીધું જેણે મારા શરીરને આખું ધ્રુજારી નાખ્યું. એણે એવું કીધું, મને દીદી કહીને બોલાવે, હું જ્યારે પણ બહારના લોકોને મળું તો એમણે મને કીધું કે દીદી તમે જો નહીં આવ્યા હોત ને તો મેં હમણાં આપઘાત કરી લીધો હોત, હમણાં મેં આત્મહત્યા કરી લીધી હોત. જો તમે નહીં આવ્યા હોત ને તો મારી લાશ લટકતી હોત. તમે આવ્યા અને તમે 3 દિવસ મારી સાથે જે વાત કરી ને એનાથી આજે હું જીવું છું, એનાથી આજે હું ઊભી છું. અને આવા મને અનેક અનુભવો થયા જેનાથી મારા જીવનનો મેં પાથ બદલ્યો. મને ઘણા લોકો એવું પૂછે કે તું તો આટલી સરસ ચિત્રકાર હતી, એમાં કેટલા બધા પૈસા તું કમાઈ શકતી હતી, કેટલું બધું કરી શકતી હતી, કેમ તું એ નથી કરતી, કેમ તે એ રસ્તો નથી પસંદ કર્યો? પણ એનું કારણ આ છે કે ચિત્રકારો તો હજારો ઊભા થાય છે અને લાખો હજી ઊભા થશે, પણ મારા કારણે કોઈક બાળકની જિંદગી બચતી હોય ને તો એના માટે મારું જીવન હું સમર્પિત કરવા માટે તૈયાર છું. અને એ જ મારે કરવું છે, કારણ કે ચિત્રકારો તો શિક્ષણ પ્રણાલી હજારો બનાવે છે, ડૉક્ટર હજારો બનાવે છે, પ્રિન્સિપલ હજારો બનાવે છે, એન્જિનિયર હજારો બનાવે છે, પણ તમે કોઈ વ્યક્તિ સાથે ખાલી વાત કરીને જો એનું જીવન બચાવી શકો ને તો એ કામ મારે કરવું છે. અને એના માટે હું આ સંસ્થા સાથે જોડાઈ અને એની સાથે કામ કરું છું.
આ મારી અંગત વાત છે, પણ મને બહુ દુઃખ પહોંચાડે એટલા માટે તમારી સાથે અંગત રીતે શેર કરું છું. એવું કહેવાય છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને પોતાના માનો તો પોતાનાને બધું પોતાનું ગણીને વાત કહેવાય, અને તમે તો મારા સૌથી નજીકના પોતાના છો. તો આ એક વાત તમને ખાલી કહેવા માંગીશ. મારા પપ્પા જ્યારથી હું આ સંસ્થા સાથે જોડાઈ ત્યારથી ખબર નહીં કેટલાય લોકોએ, કેટલાય વ્યક્તિઓએ એમને કેટલાય પ્રશ્નો કર્યા હશે, એમના વિશે કેટલું ખરું ખોટું કહ્યું હશે, અને એના વિશે અમારી ઘણી વખત વાત થતી હોય અને મને કહેતા હોય કે બેટા લોકો આવું મને કહે છે, બેટા લોકો મને આવું પૂછે છે, હું શું જવાબ આપું? હું જે કામ કરું છું એ આપણા માટે સામાન્ય નથી. ડૉક્ટર બનાવવા, એન્જિનિયર બનાવવા, ભણાવવા એ બહુ જ સામાન્ય છે આપણા માટે, પણ જ્યારે તમે દેશ માટે કંઈક અલગ કામ કરો છો જે બધાથી જુદું છે, જેનો તમને પોતાને પણ અનુભવ નથી, તો તમે બીજાને શું સમજાવવાના? એટલે મારા મા બાપ માટે બહુ અઘરું પડે એ લોકોને કહેવું કે મારી દીકરી શું કરે છે, શાના માટે કામ કરે છે. પણ હું એક વસ્તુ કહેવા માંગીશ કે એ બધા જ પ્રશ્નોનો મારા પપ્પાએ એકલા સામનો કર્યો છે. એ બધા જ જવાબો મારા પપ્પાએ આપ્યા છે. મારા પપ્પાએ ક્યારેય મને એમ નથી કીધું કે બેટા લોકો આવું કહે છે તો તું પાછી આવી જા, તું કંઈક કર. એમણે હંમેશા, જે અહીંયા બહેન બેઠા હતા, એમણે કીધું હતું કે બાળકને સ્વતંત્રતા આપો, એને ઉડવા માટેની પાંખ આપો, જે મારા પપ્પાએ મને હંમેશા આપી છે. એમણે ક્યારેય મારી એ પાંખ કાપી નથી, અને જેના માટે હું ગર્વથી એવું કહી શકું કે જો ભગવાનને મારે એક વિનંતી કરવી હોય ને તો એ છે કે જો કોઈને પપ્પા આપવા હોય ને તો મારા પપ્પા જેવા આપે. મને એવા માયકાંગલા પપ્પા નથી જોઈતા, મને એવા મા બાપ નથી જોઈતા જે દીકરીઓની પાંખો કાપે, જે દીકરીઓને આગળ નહીં વધવા દે, ચાહે એ સમાજ માટે એક્સેપ્ટેબલ હોય કે નહીં હોય. અને બીજી વસ્તુ, મારો કહેવાનો અર્થ એવો પણ નથી કે તમે તમારા બાળકોને એમ જ છોડી દો, વિશ્વાસ નહીં રાખો, મન ફાવે એમ કરવા દો. ના, મારો એવો કહેવાનો બિલકુલ અર્થ નથી. એ મારી પોતાની પણ જવાબદારી બને છે કે જે હું રસ્તો પસંદ કરું છું એમાં મારા બાપનું માથું નીચું ના થાય. આ અંગત રીતે મેં મારા પપ્પાને પણ કહ્યું છે, લોકોની સામે પણ કહ્યું છે, અને આજે પણ કહેવા માંગીશ કે એક સમય એવો આવશે જ્યારે આજે આ લોકો અહીંયા બેઠા છે ને, હું તમને એ જગ્યાએ બેસાડીશ. અને માથું નીચું કરવાની વાત તો દૂર, પણ હું તમને એવા આસમાને લઈ જવા માંગુ છું ને કે જ્યાં લોકો વિચારી પણ નહીં શકે કે આપણા સમાજ દીકરી અહીંયા સુધી પહોંચી શકે એમ છે. એટલે મને બહુ ગર્વ થાય મારા માટે. છેલ્લા 5 વર્ષમાં ન જાણે હું કેટલાય લોકોને મળી હશું, ક્યાંય ફરતી હોઈશું. મારા પપ્પાએ મને ક્યારે એવું નથી પૂછ્યું કે બેટા આજે તું કેટલા લોકોને મળી, આજે તું શું કર્યું. મને એટલો પણ ગર્વ છે, એટલું છાતી ઠોકીને હું કહી શકું કે કાલે હું કોઈ છોકરાઓના હાથ પકડીને પણ ચાલતી હોઈશ ને તો મારા પપ્પા ક્યારે મારા પર શક નહીં કરે, કેમ કે એને ખબર છે કે એની દીકરી સાચી જગ્યાએ છે. અને મેં હંમેશા પ્રૂવ કર્યું છે. મારી સામે કોઈ છોકરો આંખ ઉઠાને પણ જોવે ને એની પહેલાં એનું માથું નીચું થઈ જાય. એ વચન મેં મારા પપ્પાને આપ્યું છે કે મારા કારણે તમારું માથું નીચું થાય ને એવું તો હું મરી જાઉં ત્યાં સુધી નહીં કરું, પણ એવું ચોક્કસથી કરીશ કે તમે એવા આસમાને જશો જ્યાં તમને અહીંયા બેસેલી દરેક વ્યક્તિ એમ કહેશે કે આ વેલજીભાઈની દીકરી છે. સો એટલું હું મારા પપ્પા માટે કહેવા માંગતી હતી, કારણ કે જેનો સામનો એ કરી રહ્યા છે અથવા આગળ પણ કરશે એનો તમને અંદાજો કદાચ નહીં હોય. સો આટલી વસ્તુ હું મારા પપ્પાને મેં કહેવા માંગતી હતી. અને બીજી વસ્તુ, એના માટે જ મેં થોડા સમય પહેલાં એક પુસ્તકા લખી. મારી પોતાની 17 વર્ષની ઉંમરે એક પુસ્તક છપાઈ, અને એ ખાસ મેં મારા પપ્પાના હાથે પુસ્તક લોન્ચ કરાવડાવી હતી
કારણ કે મારા પપ્પા જે કરી રહ્યા છે એના માટે મારે એમને કંઈક ભેટ આપવી હોય તો એનાથી ઊંચું કંઈ નહીં હોઈ શકે. એટલે મેં એક પુસ્તક લખી અને એ પુસ્તક મેં દુનિયાના દરેક મા બાપને અર્પણ કરી છે કે એક દીકરી શું ઝંખે છે તમારી પાસેથી, એક દીકરી કેવી હોવી જોઈએ અને મા બાપ કેવા હોવા જોઈએ, એના માટે મેં એક પુસ્તિકા લખી જે મેં મારા પપ્પાને ભેટ કરી અને અમે એ લોન્ચ કરી એ બુક. સો તમે પણ જો તમે એવું ઈચ્છતા હોવ કે તમારું બાળક પણ એવું કંઈ કામ કરે જેનાથી તમારું માથું નીચું જવાની તો વાત દૂર દૂર નહીં આવે પણ એ હંમેશા ઊંચું જ જાય, તો તમે મારી પુસ્તિકા વાંચી શકો છો. બસ આટલું જ મારે કહેવું હતું. થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે. બેન, તમે તમારું સ્થાન જાળવી રાખશો. Yes. વેલજીભાઈને વિનંતી છે કે આપ મંચ પર આવશો. ટૂંકમાં હું એટલું કહી શકું કે પ્રેમનું નિસ્વાર્થ ઝરણું એ મીઠી સરવાણી હૂંફની ઝૂલું છું આજીવન એ સોડમાં પપ્પા નામનું પારણું એ. સાથે ભત્રિકાબેનને પણ વિનંતી કે આપ મંચ પર આવશો. થેન્ક યુ. ખુદના સપના ભૂલે મહેનત કરે ન લાગે થાક. ખુદના સપના ભૂલે મહેનત કરે ન લાગે થાક. દુનિયા ભલે ન જમ્યા પણ એ તો ઈશ્વર સ્વરૂપે બાપ, એ તો ઈશ્વર સ્વરૂપે બાપ આપની સમક્ષ છે. શબ્દો કદાચ હું એવું માનું છું કે હું 15 વર્ષથી એન્કરિંગ કરું છું. આજ પહેલું વક્તવ્ય એવું છે કે મારા એન્કરિંગમાં શબ્દો નથી મારી પાસે. એટલે જ કદાચ કહી શકું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના સાથે હું અશ્વિનભાઈ લુવારાને વિનંતી કરીશ કે આખા કાર્યક્રમને આપ આભાર વિધિ તરફ લઈ જશો. અશ્વિનભાઈ રાજાભાઈ લુવારા. આપણે રાષ્ટ્રગાન કરવાનું હોય એટલે આપ પોતાનું સ્થાન ન છોડતા. આભાર વિધિ બાદ રાષ્ટ્રગાન, એ પછી જ આપણે જમણવાર તરફ આગળ જઈશું. અશ્વિનભાઈ. કહેવાનું તો ઘણું બધું છે, પણ આપણી પરિવારની બહેનોએ વક્તવ્યમાં માતા, પિતા, સંસ્કાર અને છેલ્લે દિવ્યાબેને ઘણું બધું કહી દીધું. આ એક ખાલી પરિવારની ટકોર છે કે જે આપણી આ દીકરી છે તો એના જેવી પરિવારની ઘણી બધી દીકરીઓ નીકળે અને આ રસ્તા ઉપર ચાલે તો સમાજને તો જરૂર જ છે, પણ આનાથી પણ આપણો પરિવાર બહુ ઊંચો જાય છે. જે હળિયા પરિવારમાં લગભગ સમાજની અંદર આપણો આહિર સમાજ આખો છે, તો એની અંદર મેં દિવ્યા જેવી બેન લગભગ આ શરૂઆત પહેલી વાર જોયું છે મેં કે આ જે રસ્તે ગઈ છે બેન એ આટલી બધી આખા સમાજમાં, પરિવારમાં, ગુજરાતમાં, લગભગ આખું ઇન્ડિયા ફરી લીધી છે. એના પપ્પાએ ક્યારેય નથી પૂછ્યું કે તું આજે કઈ જગ્યા પર છે, દિલ્હી હોય, હરિયાણા હોય કે કલકત્તા હોય કે કોઈ પણ જગ્યાએ. એના પપ્પાને ખબર જ ન હોય કે કઈ જગ્યાએ મારી દીકરી છે. એમ જ્યારે એનો ફોન આવે કે પપ્પા આજે હું દિલ્હી જઈને આવી, મારું વક્તવ્ય, મારો લેક્ચર લઈને આવી છું. આ પોતે એક બાળકોને ક્ષારવાનું કામ કરે છે કે જે બાળકો ખોટા રસ્તા પર ના જાય. એટલે આ આપણી દીકરીની એક એવી ટકોર છે કે આપણે પણ આપણે પોતાનું બાળક આ રસ્તા પર લઈ જઈએ. છેલ્લે મારી વાતને આભાર વિધિ તરફ લઈ જતા શ્રી સત્યાઈમાં ભમોદરિયા હળિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પંચમ પુષ્પ કે જે આપણું 5મું સ્નેહ મિલન. દર વર્ષે આપણે સ્નેહ મિલનમાં એક નવો ટોપિક આપતા હોઈએ છીએ. આ વખતે આપણે ટોપિકનું નામ પંચમ પુષ્પ એટલે 5મું સ્નેહ મિલન. તો આ સ્નેહ મિલનની અંદર જે સવારથી જે લોકો અહીંયા ઉપસ્થિત હતા, આપણા સ્વયંસેવક ભાઈઓ, કોર કમિટીના સભ્યો, સંકલન સમિતિના સભ્યો ખૂબ મહેનત કરી છે અત્યાર સુધી. હજી પણ રસોડું ચાલુ છે, એમાં પણ આપણા સ્વયંસેવક ભાઈઓ બહુ સારી એવી સેવા આપી રહ્યા છે.
તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે આ પરિવારને આ સ્નેહ મિલનને શોભાવવા માટે પરિવારમાંથી વડીલો, દાતાઓ, બાળકો, બહેનો બધાએ જ ખૂબ સારી એવી હાજરી આપી, છેલ્લે સુધી કાર્યક્રમને માણ્યો. એ બદલ હું બધા જ પરિવારના સભ્યોને હું આભાર માનું છું. ખાસ કરીને આજના ભોજન સમારંભના સંપૂર્ણ ખર્ચના દાતા એવા લક્ષ્મણભાઈ બારપટોળી તેમજ અશ્વિનભાઈ બારપટોળીનો પણ હું આજ ખૂબ ખૂબ અહીંયાથી પરિવાર તરફથી આભાર વિધિ કરું છું. આ ડિસ્પ્લે ઉપર જે પણ એડવર્ટાઇઝ મૂકવામાં આવી હતી એ એડવર્ટાઇઝનો એક પર્પઝ એવો હતો, ખાલી એડવર્ટાઇઝ કરવાથી આપણું માર્કેટિંગ, જે સભ્યએ એડવર્ટાઇઝ આપી છે એમનું માર્કેટિંગ પણ થાય અને પરિવારને એક સાથ પણ મળે. જે સાથ આપણને દાનરૂપી મળ્યો છે એ એડમાં જે પણ ડિસ્પ્લેમાં બતાવવામાં આવ્યું હતું એમની એક કિંમત નક્કી કરવામાં આવી હતી, જે એ કિંમત અહીંયા ચૂકવેલી છે એ લોકોએ. તો એ જે દાન આવે એ પરિવાર સ્નેહ મિલનના જે કંઈ ખર્ચો થયો છે એમાં એ સાંકળવાનો છે. આજે અલગ અલગ રાજ્યમાંથી કે અલગ આપણા સિટીમાંથી જે પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે તો એમનો પણ હું આજે ઉપસ્થિત થયા એ બદલ આભાર માનું છું. આવડું મોટું આપણને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, ફાર્મ હાઉસ આપ્યું છે, તો ફાર્મ હાઉસ આનંદ ફાર્મનો પણ હું આભાર માનું છું. સાઉન્ડ સિસ્ટમની એવી સારી એવી વ્યવસ્થા આપણને પૂરી પાડી છે એ ભાઈનો પણ હું આભાર માનું છું. કેમેરામેન દિનેશભાઈ કલસરિયા એ પણ આપણને દર વર્ષે આપણને એવી સારી એવી સુવિધા પૂરી પાડે છે ફોટોગ્રાફીની, એમનો પણ હું આભાર માનું છું. આવતા વર્ષના એડવાન્સ દાતા કે જેમને 2025, 26, 27 સુધી જે સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તો આમ તો 2032 સુધીના થઈ ગયા છે, તો હવે આપણે આગળ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક આપણને થોડીક કચાશ રહી ગઈ છે કે 2026માં એક આપણને નામ નથી મળ્યું. તો હજી આપણી પાસે આખું વર્ષ છે. જે કોઈ ભાઈને આવતા સ્નેહ મિલનમાં 2026ના દાતા તરીકે નામ નોંધવા માંગે એ પોતાનું નામ જાહેર કરી શકે છે. અત્યારે નહીં તો આખા વર્ષ સુધીમાં ગમે ત્યારે અમને સંપર્ક કરીને એ જાણ કરી શકે છે. તો 2032 સુધીના જે કોઈ પણ દાતા આપણે નામ ભરતભાઈ બોલ્યા હતા એ બધા જનો આપણે આભાર માનીએ છીએ. હવે આમ તો લગભગ બધાના નામ લેવાઈ ગયા હશે. આપણે જે પણ અહીંયા કૃતિ કરી હતી તો કૃતિમાં જે શીખવાડવા માટે તેજસભાઈ કરીને આપણા એક ડાન્સર છે, એ ડાન્સર આવે છે દર વર્ષે આપણને એ બાળકોને ડાન્સ શીખવાડે છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધીમાં કોઈના નામ લીધા ના લીધા કંઈ પણ સગવડ અસગવડ પડી હોય પરિવારના સભ્યોને, બાળકો, બહેનો, ભાઈઓ, અધિકારીઓ કોઈ પણ, તો પરિવાર તરફથી હળિયા પરિવાર, સત્યાઈમાં હળિયા પરિવાર તરફથી હું એમનો માફી ચાહું છું. બસ મારી વાતને અહીંયા પૂર્ણ કરી અને આપણે એક ખાલી માતાજીનું નામ લેવાનું છે અને મારી સાથે તમે પણ માતાજીનું નામ લેશો. જય સત્યાઈમાં, જય સત્યાઈમાં, જય ભાણિયાભાઈ, જય ભાણિયાભાઈ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપણે કોઈ આપણું પોતાનું સ્થાન નહીં છોડીએ. થેન્ક યુ. આપણે હજી રાષ્ટ્રગાન કરવાનું છે, ત્યારબાદ જમણવાર. પોતપોતાનું સ્થાન જાળવી રાખજો. 5 જ મિનિટનો આપણો પ્રોગ્રામ બાકી છે. અને પ્રોત્સાહન પાસવાળું હું અહીંથી એનાઉન્સમેન્ટ કરું એ પછી આવવાનું છે. આપણે ઘણી બધી વસ્તુ છે. કાર્યક્રમના અંતે આપણે જ્યારે જવું છે ત્યારે મારે ખાલી એક જ કહેવાનું છે, જે બેન જે દિવ્યાએ કરી છે ને એમાં ટકોર, એમાં જે શબ્દો કદાચ જૂના લખાણાને એને સાર્થક કર્યા છે કે હાંકલ દીએ હિરણમાં જેની રાવળ સુધી રાડ, એ સિંહણ જાયો છેડતા, જે વળી વસામણ થઈને કીધું છે ને કે હું આંખ ઊંચી કરે ને તો કાપી લઉં, એના શબ્દો આ સાર્થક કર્યા છે. અને એની સાથે એણે બીજું પણ સાબિત કર્યું છે કે બાકર બચ્ચા લાખ, એ લાખે બિચારા, સિંહણ બચ્ચું એકે હજારા. ખૂબ ખૂબ અભિનંદન બેન દિવ્યાને.
અને હવે આપણે સૌ પોતાની જગ્યા પર ઊભા થઈ અને મા ભારતીને આપણે એને વંદન કરી અને રાષ્ટ્રગાન કરી આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈશું. દરેક વ્યક્તિ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જશો. તો આપણે जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ બોલ શ્રી સત્યાય માત કી જય ખોડિયાર માત કી જય ભાણિયા ભાયની જય દ્વારિકાધીશ કી જય જીવા દાદાની જય ખૂબ ખૂબ આભાર.